આ પુલની જાડાઈ છે એમાં જે પીસીસી કરવામાં આવ્યું તે ફક્ત 1 ઇંચ 1.5 ઇંચથી વધારે પીસીસી નથી. એટલે તમે વિચાર કરો કે ભ્રષ્ટાચારની પણ હદ હોય અને તેમાં પાછું નવું શાસક પક્ષના નેતા, અધ્યક્ષ અને ચૂંટાયેલી બોડીના પ્રતિનિધિ એ પાછા અહીંયા જોવા આવ્યા કે અમે જોયું છે કામ બરાબર ચાલે છે. કે જોવા શું આવ્યા? એ લોકો કામ બરાબર ચાલે છે તે જોવા આવ્યા કે 10 લાખના કામમાં અમને કેટલા મળે છે તે જોવા આવ્યા? એ ખબર નથી પડતી. ભ્રષ્ટાચારનું તો નામ લેતા જ નથી. ભ્રષ્ટાચાર માટે તો એમ જ કેવું છે કે ભ્રષ્ટાચાર કરે જ નહીં. વિપક્ષ ફક્ત આક્ષેપ લગાવે છે. તો ભ્રષ્ટાચાર કોણ કરી ગયો અહીંયા આવીને? વિપક્ષ કે સત્તાધારી પક્ષ? કામ સત્તાધારી પક્ષનો આરોપ વિપક્ષ પર. બસ ફક્ત પ્રજાના ટેક્સના પૈસાનો વેડફ પોતાના ખિસ્સા ભરવાનું કામ કોન્ટ્રાક્ટરનું. વાંસદા તાલુકા પંચાયતના અધિકારીઓને હજુ પણ હું કહું છું કે વિઝિટ દરમિયાન ફક્ત તમે તમારી ટકાવારી નક્કી કરવા આવો છો, બાકી કામની ગુણવત્તા તમે જોતા જ નથી. નમસ્કાર, જોહાર. હું છું સનફ આદિવાસી અને અત્યારે હું છું વાંસદા તાલુકાના ઇન્ટિરિયર વિસ્તાર એટલે કે ખાટા આંબા ગામે છું. થોડા દિવસ પહેલા બી ખાટા આંબા ગામે જ આવ્યો હતો અને ખાટા આંબા ગામે ત્યારે એક ખૂબ સરસ ન્યૂઝ હતા. લોકોએ જોયા પણ હતા અને જાણ્યા પણ હતા કે આવું પણ દુનિયામાં બની શકે. આવા પણ લોકો છે કે જે પોતાના ખર્ચે, સરકાર હાથ ઊંચા કરી દે તો પોતાના ખર્ચે એ પોતાના સપના પૂરા કરી લે છે. પણ આજે એના વિપરીત પણ એ જ લગતી ઘટના છે. ખાટાંબા ગામની ઘટના છે. ખાટાંબા ગામના લોકો આજે છેક ઓફિસ સુધી આવ્યા અને એમણે કહ્યું છે કે અમારા ગામમાં એક કોઝવે બનાવવામાં આવ્યો હતો અને કોઝવે વરસાદના બીજા જ મારમાં કોઝવે ધોવાઈ ગયો. જે કોઝવે જે છે એ મારી સામે તમને દેખાય છે. અહીંયા મસ્ત મોટું ગાબડું છે કોઝવેમાં. તમે આ જોઈ શકો છો. ગાબડું એટલું ઊંડું છે કે હું કદાચ અંદર સીધો ઉતરી જાઉં તો અંદર પહોંચી જાવ એટલું મોટું ગાબડું છે કોઝવેનું. ગામના લોકો અહીંયા ઊભા છે. ગામના લોકોનું કહેવું છે કે આ કોઝવે હાલ 1-2 મહિના પહેલા જ બનાવવામાં આવ્યો અને સોશિયલ મીડિયામાં એના ખૂબ જોરશોરથી પ્રચાર પણ કરવામાં આવ્યા હતા. શાસક પક્ષના નેતા, તાલુકા પંચાયતની નવી બનેલા પંચાયતના કારોબારી અધ્યક્ષ પણ અહીંયા આવ્યા હતા અને એમણે નિરીક્ષણ કર્યું હતું કે આ પુલિયાનું કામ ચાલે છે એવું અહીંના લોકો કહે છે. અહીંના લોકો પાસે એના ફોટા છે, વિડીયો છે. ક્યારે આવ્યા હતા શાસક પક્ષના નેતા, કેટલા રૂપિયાનો આ કોઝવે છે. કોઝવે પહેલા જ વરસાદમાં ધોવાઈ ગયો છે. આપણે બધા સાથે વાત કરીશું. તમારું નામ? લલિત. લલિતભાઈ, શું કે આ કોઝવે ધોવાઈ ગયો તો? કોચો ધોવાઈ ગયો તો અમારે તો પછી રોપણી કરવા જવાની તકલીફ પડે ને હોડી લઈ લેવાની. આપણે હોડી લઈ લઈએ તો ને છોકરાને ભણવા જવાની બી તકલીફ પડે. આ કોઝવો બનેલો ક્યારે? એ વરસાદ પહેલા બનેલો. વરસાદ પહેલા બનેલો એટલે 2-1 મહિના થયા. હા, 2-1 મહિના થયા. કોણ આવેલું બનાવવા? પરસો અહીંયા કોન્ટ્રાક્ટર આવેલા અને કોઈ અધિકારી ઉદ્ઘાટન કરવા જોવા બોવા કોઈ આવેલું કે? આવેલા. કોણ આવેલા કઈ ખબર કે? એનું નામ તો નહીં મને ખબર. નામ તો નથી ખબર તમને? તમે શું કહો? આમ લલિતભાઈ તમારું નામ? તો શું કહેવા, કોઝવેમાં ભ્રષ્ટાચાર ખરો? હવે આ તૂટી ગયો તો હવે તો બધાને તકલીફ જ આવવા જવાનો તો તકલીફ જ. હા, એટલે ભ્રષ્ટાચાર તો છે જ આ કોઝવેમાં. બરાબર ને? હા. છોકરાને બી તકલીફ ને કોઈ ટ્રેક્ટર લાવવાનો તો એ બી તકલીફ. તમારા આ બાજુ કેટલા ઘર? આ બાજુ તો બહુ ઘણા ઘર છે. બહુ બધા ઘર. હા. ને કેટલા લોકોને તકલીફ થાય? એટલે એમ તો જોવા જઈએ તો આ બાજુ બહુ ઘણા ઘર છે. બહુ ઘણા ઘર છે. આખો મોહલ્લો જ છે. એટલે ઘણા લોકોને તકલીફ થાય. ને આ રસ્તો પછી શમશાનમાં જવાનો મેન રસ્તો છે. ગામના લોકો શમશાન આ જ રસ્તે જાય. આ જ રસ્તે જાય. મેન રસ્તો અહીંયા ધોવાઈ ગયો. આપણે બીજા વ્યક્તિને પૂછ્યું. લલિતભાઈ તો કહ્યું છે કે એનું ઉદ્ઘાટન કરવા લોકો જોવા માટે આવ્યા હતા. શું કહેશો? લોકોને આપણે તો કેવું, રસ્તો સારો હોય તો સારું. એમ છોકરા લોકોને સ્કૂલમાં જવાની તકલીફ હોય, પછી કોઈ માણસ બીમાર પડે તો 108 જાય એવી પરિસ્થિતિ નથી. પેલી વાતથી બી નથી ને આ વાતથી બી નથી. પણ આ કોઝવે ક્યારે બન્યો? 2-1 મહિના જેવા થયા. 2 મહિના જેવા થયા. કેટલા રૂપિયાનું કઈ ખબર છે તમને? એ લોકો એમ ફેસબુક પર ને એવું તો લખે છે 10 લાખ રૂપિયા. બતાવો શું લખે છે, બતાવો તમે મને. એમ છત્રી આવી
₹10 લાખ. ફેસબુક પર લખે છે 10 લાખ રૂપિયા. આપણે જોઈ લઈએ ફેસબુક પર લખે છે. ઓકે, ફેસબુક પર લખે છે ખાટા આંબાના આંબાપાડા ફળિયા થી કાલીમ ફળિયા તરફ જતા રસ્તા ઉપર 10 લાખ રૂપિયાના કોઝવે બની રહેલો ચેક ડેમ ફેમ કોઝવેના કામનું સ્થળ નિરીક્ષણ વાંસદા તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ પ્રશાંતભાઈ અને શાસક પક્ષના નેતા બિપિનભાઈ સાથે કર્યું. હવે આ જે લખાણ છે એ તમને હું બતાવીશ. આ જે છે તે લખાણ, આ એમના ફોટા છે. વિઝિટ કરવા માટે આવેલા આ ફોટા છે. પછી હું સ્ક્રીનશોટ તમને મૂકીને બતાવીશ. સ્મશાન વાળો બી આ જ રસ્તો છે. અમારે સ્મશાન બી આ જ રસ્તે લઈ જવું. શમશાને બી આજ જવાનો રસ્તો છે. હા સાહેબ. હા, તો હવે આ ભ્રષ્ટાચાર કહેવાય કે નહીં? કહેવાય તો ખરો જ ને સાહેબ. હા, ભ્રષ્ટાચાર કહેવાય. 100%. 10 લાખ રૂપિયાનો આ બ્રિજ છે અને પહેલા જ વરસાદે ધોવાઈ ગયો. હવે શું કરશું? હવે બનાવી આપે તો સારું એમ. બને આપે તો સારું. હા, લોકોનું કેવું છે કે બને આપે તો સારું, પણ એ ભ્રષ્ટાચારના જે પુલ છે એ તમને કહીશ. ભ્રષ્ટાચારનો પુલ છે, હું તમને બતાવીશ કે એની જાડાઈ કેટલી છે. હું કેમેરામેનને કહીશ કે પેલી બાજુ જાઓ. આ ભ્રષ્ટાચારનો જે પુલ છે એ ભ્રષ્ટાચારના પુલની જે તમે જાડાઈ જોવ તો તમે 1 ઇંચનો ખાલી આ ભયરી છે. આ જો આ પુલની જાડાઈ છે, એમાં જે પીસીસી કરવામાં આવ્યું તે ફક્ત 1 ઇંચ 1.5 ઇંચથી વધારે પીસીસી નથી. એટલે તમે વિચાર કરો કે ભ્રષ્ટાચારની પણ હદ હોય, અને તેમાં પાછું નવું શાસક પક્ષના નેતા, અધ્યક્ષ અને ચૂંટાયેલી બોડીના પ્રતિનિધિ એ પાછા અહીંયા જોવા આવ્યા કે અમે જોયું છે કામ બરાબર ચાલે છે. કે જોવા શું આવ્યા એ લોકો? કામ બરાબર ચાલે છે તે જોવા આવ્યા કે 10 લાખના કામમાં અમને કેટલા મળે છે તે જોવા આવ્યા? એ ખબર નથી પડતી. તમે જોવા આવ્યા ને એ જ પુલ ધોવાઈ જાય? આ તો કેવું તમારું નિરીક્ષણ? પ્રજા અહીંયા છે, એમને કેવું છે કે ગામનો શમશાને જવા માટેનો રસ્તો આ જ છે. બાળકો અહીંથી સામે સ્કૂલે જાય છે, સ્કૂલ પેલી બાજુ છે. અહીંયા ફળિયામાં ઘણી એવી ખાસી સંખ્યામાં લોકો રહે છે અને એમને જવાનો આ જ રસ્તો છે. માંડ એક તમે પુલ આપ્યો, એમને વિકાસ કર્યો. વિકાસ એવો કર્યો કે પહેલી જ વખતમાં વિકાસ ધોવાઈ ગયો. નિરીક્ષણ કરેલા પુલની જ આ દશા હોય તો તમે શું કરવાના? આ બાજુ જો, આ પહેલા જ વરસાદે આ જો આ હાથથી જ તૂટે છે. માટીમાં જ કામ કરીને મૂકી દીધેલું છે. નીચે એકલી માટી છે, સિમેન્ટ તો છે જ નથી. ભ્રષ્ટાચારની પણ હદ હોય. ઇન્ટિરિયર વિસ્તાર છે, ખાટાંબા વિસ્તાર છે, વાંસદા તાલુકાનું છેવાડાનું ગામ છે. અહીંથી કાલીમ તરફ જતો રસ્તો છે. લોકોને આવા બાળકો અહીંથી ભણવા જાય છે, સામે સ્કૂલ છે, વર્ગશાળા છે. એ ભણવા જવા માટે પણ એ લોકોને તકલીફ પડશે, કારણ કે આ રસ્તો ધોવાઈ ગયો છે. હવે અહીંથી ટ્રેક્ટર જશે નહીં, ખેતી કરવી મુશ્કેલ છે. એમને કોઈક મોટું વાહન લઈ જવું હોય તે પણ મુશ્કેલ છે. છતાં પણ તંત્રનું કેવું છે અમે વિકાસ કરીએ છીએ અને અમારા કામમાં ભ્રષ્ટાચાર જરાય નથી. તો આ શું છે? ભ્રષ્ટાચારનું તો નામ લેતા જ નથી. ભ્રષ્ટાચાર માટે તો એમ જ કેવું છે કે ભ્રષ્ટાચાર કરે જ નહીં. વિપક્ષ ફક્ત આક્ષેપ લગાવે છે. તો ભ્રષ્ટાચાર કોણ કરી ગયો અહીંયા આવીને? વિપક્ષ કે સત્તાધારી પક્ષ? કામ સત્તાધારી પક્ષનો ને આરોપ વિપક્ષ પર. બસ એટલું જ કરવું છે અને ભ્રષ્ટાચાર કરતા જવું છે. ભ્રષ્ટાચારનું નામ નથી લેવું, ભ્રષ્ટાચાર નથી થતો એવું રટણ રડતા જવું છે, પણ ભ્રષ્ટાચાર કરતા જ જવું છે, કરતા જ જવું છે. એની સામે જ આ જ ગામમાં મેં એક પુલ બતાવ્યો હતો, જે પુલની કિંમત હતી 15,000 રૂપિયા. એની ગુણવત્તા આના કરતા 100% સારી. એનો દાખલો આ જ ગામમાં અહીંથી જ સાબિત થઈ ગયો છે. ગુણવત્તા વિહીન કામ, મટીરિયલ ગુણવત્તા વિહીન મટીરિયલ અને ફક્ત પ્રજાના ટેક્સના પૈસાનો વેડફ પોતાના ખિસ્સા ભરવાનું કામ કોન્ટ્રાક્ટરનું. વાંસદા તાલુકા પંચાયતના અધિકારીઓને હજુ પણ હું કહું છું કે વિઝિટ દરમિયાન ફક્ત તમે તમારી ટકાવારી નક્કી કરવા આવો છો, બાકી કામની ગુણવત્તા તમે જોતા જ નથી. હવે આવનાર સમયમાં જોવાનું રહેશે કે આ પુલ માટે ઇન્ક્વાયરી બેસે, ટીડીઓ આના પર ઇન્ક્વાયરી બેસાડશે
શું કાર્યવાહી થશે એ જોવાનું રહેશે. 3 લાખ